જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું મોતીસૂરના લાડુ। તેના માટે મેં આપણે જે ઘરમાં રેગ્યુલર લોટ વાપરીએ છીએ ચણાનો, તે ચાળીને લઈ લીધો છે 3 ચમચા। આવી રીતે ભરીને 3 ચમચા લોટ લઈ લેવાનો અને તેમાં પાણી રેડીને આવું ખીરું તૈયાર કરી લેવાનું। આવી રીતે આપણે ખીરું તૈયાર કરી લેશું। બહુ જાડું નહીં પતલું નહીં, આપણે ગુંદી પડે ને તેવું। અને ખૂબ હલાવીને આપણે એને મિક્સ કરી લેશું। આપણું ખીરું તૈયાર છે। હવે તેને આપણે ગુંદી પાડી લેશું। એક કડાઈમાં મેં ઘી લીધું છે। તેલમાં પણ કરી શકો, પણ ઘીમાં થોડોક વધારે સ્વાદ આવે, એટલે ઘીમાં બનાવું છું। અને આપણું ઘી ગરમ થાય એટલે હવે એમાં આપણે ગુંદી પાડી દઈશું। અને મેં આ ગાંઠિયા જે પાડીએ છીએ તે જારો લીધો છે। મારી પાસે ગુંદી પાડવાનો જારો નહોતો, એટલે આનાથી પણ આસાનીથી પડી જાય છે। આવી રીતે આપણે જારામાં બેટર રેડતા જઈશું અને થોડુંક ઘી દેતા જઈશું, એટલે આપણી ગુંદી એક સરખી પડશે। તમે જોવો છો એક સરખી ગુંદી પડે છે મારે। આવી રીતે આપણે બધી ગુંદી પાડી લેવાની છે। આ ગુંદીના લાડુ બહુ સરસ બને છે અને ઇઝીથી બની જાય છે 10-15 મિનિટમાં જ તે। આવી રીતે આપણે હવે એને ધીમા તાપે તળી લેશું। આપણી ગુંદી એકદમ છૂટી છૂટી થઈ છે। આવી રીતે આપણે તળી લેવાની છે બધી ગુંદી। અને આ ગુંદીના લાડુ ઘરે બહુ સરસ બને છે, બજાર પેટા પણ સરસ ટેસ્ટ આવે છે। અને ચોખ્ખા ઘીથી આપણે ઘરે બનાવીએ। અને હવે આપણી ગુંદી તળાઈ ગઈ છે તે કાઢી લેશું। આવી રીતે આપણે બધી ગુંદી પાડી લેવાની છે। આપણી ગુંદી બધી બની ગઈ છે અને તમે જોવો છો બધી છૂટી છૂટી જ થઈ છે। આવી રીતે આપણે બધી ગુંદી તૈયાર કરી લેવાની છે। અને હવે એને મિક્સરમાં આપણે દરદરી પીસી લેવાની છે। બહુ ઝીણો પાવડર નથી કરવાનો। અહીંયા મેં મિક્સરનું જાર લઈ લીધું છે ને હવે તેમાં આપણી ગુંદી નાખી દઈશું અને દરદરી પીસી લઈશું। આપણે દરદરી ગુંદીને પીસી લીધી છે, તમે જોવો છો દાણેદાર છે। અને આ એક કડાઈમાં હું ચાસણી કરવાની છે, પણ ચાસણી નથી કરવાની, આમ સીપસીપી આપણે ચાસણી કરવાની છે। તેના માટે મેં 2 ચમચા ખાંડ લીધી છે। 3 ચમચા મેં ચણાનો લોટ લીધો હતો એટલે 2 ચમચા ખાંડ લીધી છે। અને ખાંડ ડૂબે 1 ઇંચ ઉપર પાણી રહે ને એટલું ખાંડમાં પાણી આપણે રેડવાનું છે। જેમ ગુલાબ જાંબુની ચાસણી કરીએ ને તેવી રીતે ચાસણી કરવાની છે। અને હવે આપણે આ ઉકાળી લઈશું। આવી રીતે હલાવતા હલાવતા આપણે ઉકાળી લઈશું અને એક સિકાશ પકડી લઈને ત્યાં સુધી એને ઉકળવા દઈશું। હવે આપણે જોઈ લઈશું કે સિકાશ કેટલી પકડી, તો આવી રીતે હજી એકવાર થોડીક વાર આપણે ઉકળવા દઈશું। હવે આપણે ફરીને જોઈ લઈશું
આપણી આ સાહણી તૈયાર છે. હવે ગેસ બંધ કરી દેશું. અને હવે એમાં આપણે એલસી પાવડર નાખશું અને થોડોક ફૂડ કલર નાખશું. લાડવામાં ફૂડ કલર તો જોઈએ જ તે. અને થોડુંક કેસર નાખી દેશું અને બધું મિક્સ કરી અને હવે એને ઠરવા દેશું. અને થોડાક કાજુ બદામના ટુકડા નાખશું. ગરમ ગરમ ચાસણીમાં આપણે ગુંદીને ક્રશ કરેલી નથી નાખવાની. આપણી આંગળી ડૂબે અને ગરમ જો હવસેકું લાગે પછી જ આપણે એમાં ગુંદી નાખવાની છે. અને હવે આપણે એમાં ગુંદી ક્રશ કરેલી નાખી દઈશું આવી રીતે. હવે હળવા હાથે આપણે બધું મિક્સ કરી લેશું અને ઠરવા દેવાનું જ્યાં સુધી આપણી આ ક્રશ કરેલી ગુંદી ચાસણીના પી લે ત્યાં સુધી. હવે એને ઠરવા દઈશું. હવે આપણું આમ મિશ્રણ ઠરી ગયું છે. હવે આપણે એના લાડવા વાળી લેશું. અને દિવાળી તો આવે જ છે તેમાં પણ આ લાડવા બનાવો તોય બહુ સરસ લાગે. દિવાળીમાંય તે આજે તો નવરાત્રિ શરૂ છે એટલે મેં માતાજીના ધરવા માટે જ તે બનાવ્યા છે પ્રસાદીમાં. અને આપણા લાડુ જુઓ તમે બની ગયા છે. આવી રીતે આપણે બધા લાડુ વાળી લઈશું. બને છે ને એકદમ સરસ લાડવા. આ તમે ઘરે બનાવશો ને તો બજારથી પણ તમે લાવવાના ભૂલી જશો. અને હવે આપણા લાડુ તૈયાર છે. ઉપરથી આપણે બદામની કતરણ લગાડી દઈશું એક એક. અને અમારા રુદ્રને ત્યાં મોતીસૂરના લાડુ બહુ ભાવે છે. અને અત્યારે અહીંયા નથી. આપણા લાડુ તૈયાર છે. અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવરાત્રિ ચાલે છે, તમે પણ તમારા માતાજીને આવા લાડવા બનાવીને ધરાવજો.